છે. કાન ખજૂરાનો એક પગ ભાંગે ને તો એને ગણાય હોય, લૂલો નહીં હાલે ક્યારેય. માણસને એક ભાંગે ઘોડી લેવી પડે, કાન ખજૂરાને ક્યારેય નહીં. સમજાઈ ગયું તમને? એટલે કાંઈ પણ જીવનમાં મુશ્કેલી આવે અને એ વખતે કોઈ દિવસ ઠાકોરજીનો દોષ ન જોવો. ઘણા કે આટલું ભજન કરીએ તોય ભગવાન હામું જોતા નથી, પણ એને કેમ કહેવું કે હામું જોવે છે એટલે જ તમે જીવો છો, નહીં કીધું નહીં ઉકલી ગયા હો. મોટામાં મોટો ઉપકાર એ ભગવાન આપણી સામે જોવે છે, હાથ પગ ચાલે છે. અને હાથ પગ ચાલે છે એ તો ઠીક, પણ અહીંયા આવીને માળા લઈને રોજ બેસી જઈએ છીએ અને એ જ મોટામાં મોટી આપણી મનુષ્ય જન્મની સફળતા છે. પછી ભલે લાંબા પગ કરવા પડે, પછી ભલે ખુરશિયા બાકડે ચડીને બેહવું પડે, પણ હવાઈ છે એ મોટી વાત છે કે નહીં? પછી ભલે 5 પોરા વચ્ચે ખાવા પડે. મંદિરે ન જતા હોય તો આ જીવને ઘરમાં થોડું ગમે, એ બીજાને ઘરે બેસવા જાય, 3 વખત ઓટલે પોરો ખાઈને 4થી વખતે એના ઘરે પોગે તો ન્યા જઈને શું રામધૂન કરે? અલક મલક ની કરે. એની કરતા પોરો ખાતા ખાતા અહીંયા આવવું એ કાંઈ ખોટું થોડું છે? અને તમે એમ માનો છો કે આપણે આટલા સમયથી ભજન ભક્તિ સત્સંગ જે કાંઈ કરીએ છીએ એનું ફળ આપણને નહીં મળે? ભગવાન એ કાંઈ થોડા માણસ છે કે વિશ્વાસઘાત કરશે અને એ આપણા ચોપડાને ફાડી નાખશે? કોઈ માણસ એવો પૂતળી ફાઈ જેવો હોય તો વળી એમ કે તમે કાંઈ મને કોરી કે તમે લગડી મને કાંઈ દીધી નથી, રામાનંદ સ્વામી જેવાને પાછું પડવું પડે. પણ આ માણસ નથી, આ તો પરમેશ્વર છે. તમારું એક વખત ભૂલમાંય સ્વામિનારાયણ નામ લીધું હશે ને તો એનું ફળ જે દી સમય આવશે ને તે દી તમને ભગવાન જરૂર દેશે. બધા જાગી ગયા, બોલો. જાગવાની કથા આવી ગઈ ને એટલે સમજવા જેવું અને વિચારવા જેવું તો છે જ. મારે એમ હતું કે વચ્ચે કાંઈ ઉપદેશ દીધા વગર જલ્દી પૂરું કરવાનું જ છે પૂરું, પણ છતાંય ક્યાંક એવું લાગે તો જરાક કહેતા જઈએ. કારણ કે મારી આગળ દિવસ ઉગે અને 10 જણા એવા આવે છે કે મારે આ ઉપાધિ છે, મારે આ ઉપાધિ છે. એટલે કેદાડાની આ કથા કહેવાની મને ઈચ્છા હતી. ઉપાધિ વગરનો આ સંસાર નથી. અને બિલકુલ ઉપાધિ ન હોય તો એને જગત કહેવાય જ કેમ? તો તમે ધામમાં બેઠા છો એમ જ કહેવાય ને. સંસાર એનું નામ આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3ની અંદર જે ભડકે બળતો હોય એનું નામ સંસાર. બોલો તમે ક્યાં છો અત્યારે? સંસારમાં છો કે નથી? તો પછી કાંઈક હોય કે ન હોય? તો તમારે મથે જ રાખવાનું. ભગવાન દીધે રાખે ને આપણે મથે રાખીએ. હવે આ મટી જાય તો સારું, આનું આમ થઈ જાય તો સારું. પણ એવી પ્રાર્થના ભગવાનને કરો જે કરવું હોય એ કર, પણ તારું નામ લેવાય એવા રવા દે ને તોય ઘણું છે. તું તાર બધું લઈ લેજે, પણ અમારી પેઢીઓમાંથી સંસ્કાર, તને એવું લાગે તો રૂપિયા લઈ લેજે, દાડિયું કરીને પેટ ભરશું. કણબીન કુકડા કોઈ દી ભૂખ્યા ન મરે, એ ઉકડા ફોળીને પેટ ભરે. પણ અમારામાંથી સત્સંગ અને સંસ્કાર એને તું કોઈ દિવસ લઈશ નહીં. અને જ્યારે સમય આવે ને ત્યારે કરોડપતિના ઘરના હોય ને તો એને દાડિયું કરવી પડે. એ કાંઈ કોઈ નવાઈની વાત નથી. દ્રૌપદીજી જેવાને વૈરાટના રાજાના રાણીની દાસી થઈને જો રહેવું પડતું હોય તો આપણે શું ગણતરીમાં કયો? સમય બળવાન છે, માણસ બળવાન નથી. પણ એટલી પ્રાર્થના મહારાજને કરવી, એક જેતપુરમાં માગ્યું છે, અન્ન વસ્ત્ર આબરૂ આટલું દેજે, વધારે અમારે કાંઈ જોતું નથી. ને જે તને પીડા ભોગવાવા જેવી લાગે એ આના જન્મે ભોગવાવી દેજે, પણ બીજો જન્મ હવે મહેરબાની કરીને કોઈને લેવડાવીશ નહીં, અમને નહીં, અમારા પરિવારજનોને નહીં. આવું ભગવાનને કહેવું. એમાં રોવા થોડું બેસાય કે મારે આ દુઃખ આવ્યું છે એમ. આવું નાના નાના સામાન્ય કારણોસર આપણે કહીએ કેમ તો મારે તમારું કામ છે. ભાઈ બોલો ને શું કામ છે? તો કે હમણાં 5 દીથી માથું બહુ દુખે છે. મારે કહેવું પડે તો પૂજારા સાહેબ આગળ જાઓ, હું MBBS કે MD નથી. હવે આ તો કોઈ પ્રશ્ન થોડો છે? એટલે આવા ને આવા પ્રશ્નો લઈને આવે. હો મહેરબાની રાખજો, માંદા પડીએ દવાખાને જાવું, અમને કાંઈ ધૂણતા દાણા નાખતા આવડતું નથી, નહીતર કાંઈક નાખીને ચપટી ખોડા બાબાને જેમ દેઈ તો કાંઈક તમારું સારું થાય. અમે તો ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે ભાઈ મહારાજ તમે એનું સારું કરજો, તમારું શરણાગત છે. અને તમે જો એને એમને એમ સાજા સારા રાખશો તો સુખે હરિગુણ ગાયશે. 2 દીથી તમને ઓળખવા માંડ્યો છે
અને તમે એની પરીક્ષા લેશો ને તો એ સત્સંગમાંથી પડી જશે. મહારાજ હરિભગત તરીકે એની દયા આવે એટલે અમે તમને આ પ્રાર્થના કરીએ છીએ. બાકી ધણીનો કોઈ ધણી નથી, તમને જેમ સારું લાગે એમ કરજો. આટલું કહીને અમે તો હાથ ઊંચા કરી દઈએ. પછી ઠાકોરજીને જે નિર્ણય લેવો હોય એ લે. સાક્ષી સહી કરીને વયા જાય. પછી જજને ના કેસ કર્યો એ બેયને સમજવાનો, હું લેવું હું દેવું, શું નિર્ણય આવે. એટલે જિંદગીની અંદર જ્યારે દુઃખ આવે ત્યારે ક્યારેય પણ મૂંઝાવું નહીં. અને ભૂલ જ્યારે ભગવાનને કહેવું ભૂલ કરીએ ને ત્યારે અમને બરોબર મેથી પાક તમારે દઈ જ દેજો. એટલે બીજી વખત તમે નામ લઈએ નહીં. અને મોડી કુકર્મોની અંદર નિષ્ફળતા મળવા માંડે તોય એમ સમજી લેવું કે ભગવાન હવે આપણને પોતાના તરફ ખેંચે છે. ભગવાન એમ કહે છે કે પહેલાં બહુ સફળતા આપી અને એ સફળતામાં તું મને ભૂલી ગયો છો, માટે હવે હું તને ક્યાંય સફળ થવા નહીં દઉં. જ્યાં પાસા નાખ ત્યાં ઊંધા જ પડે. એટલે રોજ જાળીને 5-5 માળા ફેરે. અમસ તો આ જીવ માળા ફેરવવા નવરાશ લેતો જ નથી. એટલે આવું સમજી સાવધાન થઈ અને સદમાર્ગે વળી જજો. નિષ્ફળતા છે જીવનમાં ક્યારેક ભાગ્યનો દરવાજો બનતી હોય છે, જેના દ્વારા જીવાત્માનો ભગવાન ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતા હોય. માટે ક્યારેય ગમે તેવું દુઃખ આવે પણ મૂંઝાવું નહીં, અને મૂંઝાઈએ સ્વામી નારાયણનો નહીં. આવા મોટા મહારાજ માથે બેઠા છે, બધાયના પેટ ભરે, બધાયનું ધ્યાન રાખે, આપણું ન રાખે. તમને એવો ભગવાન ઉપર ભરોસો ખરો કે હરિકૃષ્ણ મહારાજ મારું કોઈ દી બગાડે જ નહીં, એવો તમને ભરોસો ખરો? પછી હું આગળ વધું. પાક્કો કે મારી વાહે ઊભા આંખું કાઢે એટલે આ પાડો છો? પાક્કો ભરોસો ને? કોઈ દિવસ એ ગમે તે રીતે આપણા કર્મ ભલે ભોગવાવે પણ એ ક્યારેય મારું બગાડે જ નહીં, આવું મનમાં રાખવું. અને નબળામાં નિષ્ફળતા મળે ને ત્યારે એમ માની લેવું કે મહારાજ મારી પાસે હાજરા હજુર છે. કેટલું બધું ધ્યાન રાખે, ખોટો વિચાર કરું તોય તરત મને ધક્કો મારી દે છે. એ ભગવાન પાસે હોય તો થાય ને. માટે હાજરા હજુર છે ને એની જ નિશાની છે નિષ્ફળતા. મહારાજ જેનું રૂડું કરવા ધારે એને નબળા કામમાં નિષ્ફળતા આપી અને એને જગાડે છે, એને સારે રસ્તે ચડવાની પ્રેરણા આપે છે. માટે ખોટા કામમાં નિષ્ફળતા મળે એટલે માણસ કોક સાધુ સંતનો આશરો તરત લે. ક્યાંય ફાવે નહીં ને એટલે સાધુ સંતો આગળ જઈને કે હવે કાંઈક ઉપાય બતાવો. એટલે સંતો પૂછે કે મંદિરે જાઓ છો? તો કે હજી સુધી જ નથી ગયો. તો કે આજથી કરો ચાલુ. ભગવાનની સામે 4 આંખ ભેગી થાય, કાયમ તમારી સામે નજર કરે. તમે જાઓ તો ભગવાનને ખબર પડે ને કે આ દુઃખી છે, જાવ જ નહીં, મોઢું દેખાડો જ નહીં, ક્યાં જ પડે. સંતો આવું સમજાવે. પછી એ મંદિરે જવાનું ચાલુ કરે, કથા વાર્તામાં બેસે, કંઈક જ્ઞાન થાય. પછી એને ને એને એમ થાય કે ભગવાન જે કરતા હોય એ મારા હિત માટે જ. પહેલાં આંસુડા પડે પણ પછી આનંદ થાય અને જિંદગી તત્કાળ બદલાઈ જાય. કોઈ દી મંદિર નો આવતા હોય એવડા એક ધક્કે આવવા માંડ્યા છે ને. આ ભગવાનનો ધક્કો કાંઈ મોળો હોય નહીં. ભગવાન શ્રી હરિ બાપુભાઈને સમજાવે છે કે હે બાપુભાઈ, તમે તો ભગવાનના ભક્ત છો, વળી મુમુક્ષુ છો, અને તમને કદાચ એમ હોય કે જોબન એ તો લૂંટારો અને બારવટીયો છે, પણ બાપુભાઈ હું તમને તો ખાલી ભક્ત જ કહું છું, પણ જોબન પગીને તો હું ભક્ત રાજ કહું છું. એટલે હજી તો કંઠી બાંધ્યા પહેલા ભગવાનને પ્રમાણ આપી દીધા. તમે એટલો વિચાર કરી લ્યો કે દાડપાડુનો ધંધો હજી એણે મૂક્યો નથી. ભગવાનની ઘોડી ચોરવાના પ્રયાસ કર્યા છે ને હજી ચોરવાના પ્રયાસ ચાલુ જ રાખવાના છે. અને છતાંય જો ભગવાન એમ કહેતા હોય કે જોબન તો અમારા ભક્ત રાજ છે, તો એના ઉપરથી નક્કી કરી લો કે આત્મા કેવો બળ્યો હશે. રાવણે કાઢી મૂક્યા પછી વિભીષણ જ્યારે ભગવાનને શરણે આવ્યા ત્યારે ભગવાન કહે છે કે આઈએ લંકેશ પધારીએ. હનુમાનજી મહારાજના તો મોતિયા મરી ગયા, તો હજી ઓલાને મારવાનો બાકી છે. ધોળા દઈએ તારા દેખાડે એવો રાવણ, એને હજી માર્યો નથી, ત્યાં તો આને લંકેશ કહી દીધો. લંકેશ એટલે લંકાનો રાજા. વિભીષણને શરણાગતિ આપી
રાત્રે હનુમાનજી મહારાજને ઊંઘ આવતી નથી, ભગવાન શૈયામાં સૂતા છે, દર્ભની શૈયામાં. ભગવાન કહે છે કે મારુતિ આજ કેમ સૂતા નથી? હનુમાનજી કે મારી તો તમે ઊંઘ ઉડાડી નાખી. ભગવાન કે મેં કેવી રીતે? તો કે તમે ઓલાને લંકેશ કીધો ને શબ્દ હજી મારા મગજમાં ફરે છે. ભગવાન કે મેં શું ખોટું કીધું? તો કે ખોટું જ કીધું. તો હજી રાવણને મારવાના તો કાંઈ વાવડે નથી, અને તમે લંકાની ગાદીએથી રાવણને ઉઠાડીને વિભીષણને દઈ દીધી. મહારાજ તમને શું ખાતરી? ગમે એમ તો વિભીષણ રાવણનો જ ભાઈ છે. વિભીષણને જેવી રીતે સદબુદ્ધિ આવી એવી રીતે કાંઈક તમારી એવી ઈચ્છા જાગે અને રાવણને સદબુદ્ધિ જાગે. હજી ક્યાં આપણે યુદ્ધે ચડ્યા છીએ? કદાચ મંદોદરી સમજાવે અને વાત ગળે ઉતરી જાય, મંદોદરી એમ કે તમે રામના પગ પકડો અને એના શરણાગત થાવ, તો રાવણ પણ અહીંયા આવે અને એ આવીને તમારા પગ પકડે કે હે મહારાજ હું તમારો શરણાગત છું, તો તમે રાવણની લંકા કેવી રીતે લેશો? ઓલાને તમે દઈ દીધી. તમારા માટે બે ભાઈ સરખા. ત્યારે ભગવાન મરક મરક હસતા દર્ભની શૈયામાં બેઠા થઈને કહે છે કે હનુમાન તમે નીતિ પ્રવીણ છો, પણ હું તમારો ઈષ્ટદેવ છું. મેં કંઈક વિચાર તો કર્યો જ હોય ને. હનુમાનજી કે લંકાના 2 ભાગ કરશો? ભગવાન કે 2 ભાગ થોડા કરાય? કદાચ હે હનુમાન રાવણ મારે શરણે આવે અને રાવણ એમ કે હું પણ તમારો દાસ છું, તો દાસની પાસેથી કોઈ વસ્તુ હું ક્યારેય ઝૂંટવીને લેતો નથી. લંકા એની ને એની પાસે રહેવા દઈશ. પણ હનુમાન તને ખબર છે 14 વર્ષ પૂરા થાય એટલે અયોધ્યા મને મળવાની છે. હનુમાન હું અયોધ્યાની ગાદી વિભીષણને આપી દઈશ, પણ હું બોલું ક્યારેય ફરીશ નહીં. આ ભગવાનની ભક્ત વત્સલતા છે. તમે વિચાર કરો, ભગવાન જે દી દેવા બેસે તે દિવસે કાંઈ આગળ પાછળનું જોતા નથી. આખા પોરબંદરમાં ભીખ માગે ને સાંજે ચપટી લોટ ભેગો ન થાય, અને એના માગ્યા 3 મુઠ્ઠી પૌવાને ભગવાન ફાકે. અને ભગવાન એ પોરબંદરની અંદર સોનાના મહેલ અષ્ટસિદ્ધિ અને 9 નિધિથી ઉભરાતા કરી દે. 2 મુઠ્ઠીમાં 3જી મુઠ્ઠી તો રૂકમિણીએ લઈ લીધી, નહીતર તમામ રાણીઓને સુદામાની સેવામાં મોકલી દે. આવા ભગવાન દિલના ઉદાર છે. કયો હવે આનો આશરો મૂકીને બીજે ક્યાં માથા ઘસવા જશું? કે જવાય? કદાચ તમે જાઓ પછી એમાં તમને નિષ્ફળતા મળે એટલે તમને તરત મનમાં એમ થાય કે આ તો ઠીક છે, આપણને ફલાણાએ કીધું જ ગયા, બાકી ભગવાનથી મોટો કોણ છે? નાવ કે કાગ કી ગતિ ભઈ મેરે, જહાં દેખું તહાં જલ નિધિ ખારા. કાગડો નાવના સડ ઉપરથી આજુબાજુમાં આંટો મારે, પણ ક્રા ક્રા કરીને પાછો આજુબાજુમાં કાંઈ ઝાડવાક બીજું કાંઈ હોય નહીં, ક્યાં બેહે? પાછો સડ ઉપર જ આવીને બેસે. એટલે સ્વામી કહે છે કે કાગડા જેવી આપણી દશા છે. આજુબાજુમાં એમ થાય કાંઈ મટી જાય થારું, એક આંટો મારી આવી, પણ વળી પાછા આવી કે હે મહારાજ તારાથી મોટું બીજું કોઈ નથી. ને આટલું મનાય છે ને એ પણ ભગવાનની આપણા ઉપર કૃપા સમજવી. ભગવાન શ્રી હરિ કહે છે કે બાપુભાઈ જોબન તો ભક્તરાજ છે, અને તમે ગામધણી છો ને ચોરી લૂંટપાટનો ધંધો કરનારો જોબન એક તમારો પ્રજાજન છે. પણ જે દી એનું અહમ ઓગળી જશે તે દી એની અંદરથી સૂતેલો ભક્તરાજ જાગૃત થશે. જેમ સાપ કાંચળી ઉતારે એમ પોતે પોતાનો લૂંટફાટનો ધંધો છોડી દેશે. હાથમાં તીર તલવાર અને બંદૂક એને બદલે એના હાથમાં હંમેશા માળા રહેશે. અને બાપુભાઈ અત્યારે જેમ જોબન ચોરનો સરદાર ગણાય છે, એમ તમામ ભક્તોમાં એક દિવસ એ મોવડી ભક્ત રાજ ગણાશે. અને બાપુભાઈ એટલું જ નહીં, તમારા ગામનો એ દિગંતની અંદર ડંકો દેશે. કાલે અમારી ઘોડી ચોરવા માટેનો એને પ્રયાસ કર્યો ને એમાં અમે એને નિષ્ફળતા અપાવી. હવે મોટો માણસ કોઈ દી નિષ્ફળ ગયેલો નહીં, એટલે આજ તો એને બહુ શરમ લાગી છે. એટલે તમે ગમે એમ ગોતશો તોય 2-3 દિવસ સુધી એ વડતાલમાં આવશે જ નહીં. બાપુભાઈ હાથ જોડીને થોડા ઠંડા પડીને કહે છે કે મહારાજ જોબન પગી માટે તમે જે ભવિષ્ય ભાખ્યું એ સાચું પડશે, એમાં જરાય શંકા મને હવે લાગતી નથી. જે દી એ વાત સાચી પડશે તે દી અમારા વડતાલમાં સોનાનો સૂરજ ઉગશે અને ઉજ્જવળ પરંપરા ભરી જે યશગાથા ને એને જે ડાઘ લાગ્યો છે ને એ ડાઘ સાવ નિર્મૂળ થઈ જશે.
માટે હે ભગવાન, હવે હું જોબન પગી પ્રત્યે આવી દ્રષ્ટિ ક્યારેય નહીં રાખું. મારી દ્રષ્ટિને હું ફેરવી નાખીશ. હું એમ માનીશ કે એક ટૂંક સમયમાં તમારો મહાન ભક્ત બનવાનો જ છે. અને હે દયાના સાગર યાનાવતી, આજ હું બે હાથ જોડીને તમારા ચરણમાં મસ્તક ઝુકાવું છું કે વહેલો વહેલો એ જોબન તમારા ચરણાર વિંદનો આશ્રિત બને. કાયમ આવી પ્રાર્થના હું કરતો રહીશ. ભગવાન શ્રી હરિ કહે છે કે બાપુભાઈ, તમારે પ્રાર્થના કરવાની કાંઈ જરૂર નથી. હવે પછી જે પ્રસંગ બનવાનો છે ને એ જોબનના જીવનનો છેલ્લો પ્રસંગ હશે. અમારી સાથે સીધો સંપર્કમાં જો આવશે અને અમારી દ્રષ્ટિ સાથે એની દ્રષ્ટિ જ્યારે મળશે ત્યારે ચપટી વગાડતામાં એનું ભક્તપણું બહાર આવશે. આવી રીતે બાપુભાઈને ભગવાન શ્રી હરિએ ધીરજ આપી છે. બીજે દિવસે વાસણ સુતારના પ્રેમ ભર્યા આગ્રહને માન આપી ભગવાન શ્રી હરિ વાસણ સુતારને ઘેર પધાર્યા છે. ઘરમાં ભગવાન બધાય ફર્યા. વાસણ સુતારે પોતાના દીકરાને લાવીને પગે લગાડ્યા. મહારાજે એને માથે હાથ મૂકીને એવું કહ્યું કે બાપુભાઈ, આ વાસણ સુતારનું ઘર છે ને, અહીંયા લાકડા ઘડવાનું કામ આજ થાય છે, પણ વર્ષો પછી અહીંયા માણસ ઘડવાનું કામ થશે. અહીંયા સરસ મજાની હવેલી અને મંદિર બનશે. જ્ઞાની પુરુષો કાયમ રહી કથા વાર્તા અને કીર્તન કરશે. અને તમારા ખેતરમાં જે બદ્રી વૃક્ષ છે એ પણ તપોભૂમિ છે, જ્ઞાન ભૂમિ છે. માટે ભવિષ્યમાં ત્યાં પણ અખંડ કથા વાર્તા અને હરિનામ સંકીર્તન થશે. આવી રીતે ભવિષ્યવાખી ભગવાન શ્રી હરિ ત્યાં જમ્યા છે. મહારાજ બાપુભાઈને ઘેર આવ્યા અને બાપુભાઈની રજા લઈ ભગવાન શ્રી હરિ ત્યાંથી જેતલપુર પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને વાત કરી છે કે સ્વામી, વડતાલની અંદર બહુ જાજા મુમુક્ષુઓ છે. ભલે લૂંટારાનું ગામ ગણાય, પણ સારા સારા ઘણા આત્માઓ ત્યાં જન્મ્યા છે અને એને ઉપદેશ દેવા માટે તમ જેવા સંતની જરૂર છે. તો તમે વડતાલ સત્સંગ કરાવવા જાઓ. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ કામ મને ક્યાં આપ્યું. જોબન વડતાલાનું નામ બધાએ સાંભળેલો. ભગવાન શ્રી હરિ કહે છે, સ્વામી તમે જરાય ચિંતા કરશો નહીં. દૈવી જીવ ગણાક છે ત્યાંય, તે તો આવશે સત્સંગમાય. કેટલાક અમે સમજાવ્યા, તેથી સત્સંગમાં તેઓ આવ્યા. તમે જઈને કરો ઉપદેશ, તેથી આવશે અન્ય વિશેષ. ત્યાં ખાલી લૂંટારા નથી, ઘણા મુમુક્ષુઓ છે. ઘણાને અમે સમજાવી અને સત્સંગ કરાવ્યો અને કેટલાય હજી બાકી છે. તો તમે જશો એટલે તમારી પાસે આવશે, એને ઉપદેશ આપી અને એને તમે અમારા આશ્રિત કરજો. સ્વામી, હમણાં અમે 3 દિવસ વડતાલમાં રોકાયા અને અમારું મન વડતાલમાં વધારે માન્યું હોય એવું અમને લાગે છે. આપણા કાયમી વડતાલમાં બેસણા થાય એના માટે તમારે વડતાલ જવાનું છે. ભગવાન શ્રી હરિની આજ્ઞાને શિરે ચડાવી મુક્તાનંદ સ્વામી મંડળ સાથે વડતાલ પધાર્યા. બાપુભાઈ એટલે કે કુબેરદાસ પટેલને ઘેર ઉતારો રાખ્યો. નિત્ય સત્સંગમાં બધા આવે છે. એક વખત કુબેરભાઈએ બહુ આગ્રહ કર્યો નારાયણગીરી બાવાને, બાવાજી તમારી જેવા સાધુ સંતો આવ્યા છે, કોક દડો કથામાં તો આવતા હો. નારાયણગીરીને એમ થયું ગામધણી છે, મોટા માણસ છે, વારંવાર જરૂર પડે અને એને આંગણે સાધુ સંતો આવ્યા હોય તો આપણે જવું પડે. એટલે નારાયણગીરી બાવા સભામાં આવ્યા. પણ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને તો ભલભલા પીગળી જાય. વાત સાંભળીને નારાયણગીરી બાવાને ગુણ આવ્યો છે એટલે સ્વામી પાસેથી વર્તમાન લઈને નારાયણગીરી બાવાએ કંઠી બાંધી. હવે ગામના બાવાજી વળી વડેવ માતાના પૂજારી, એણે શરણો લીધો એટલે બીજાય કેટલાય ભગવાનને શરણે થયા. પછી નારાયણગીરી બાવા સ્વામીને કહે છે કે સ્વામી તમે સાધુ છો અને અહીંયા ગ્રસ્તના ઘરે રહેવું તમને ફાવે નહીં, તો મારા મઠમાં આવો ને. નારાયણગીરી બાવા કહે છે કે એકાંત જગ્યા છે અને સત્સંગ થાય એવું સરસ મજાનું ફળિયું છે, દર્શન કર્યા છે. વડેવ માતાનું મંદિર એ સંતોની ધર્મશાળા કહેવાતી. સ્વામીએ વડેવ માતાના મંદિરમાં જવા માટે આ પાડી.
પોતાની જોડીઓ વગેરે ખભે નાખી અને સ્વામીએ પહેલાં વહેલા પોતાના પુનિત પગલાં આ વડેવ માતાના મંદિરે નારાયણગીરીના મઠમાં પાડ્યા છે. ત્યારથી આરંભીને આજ પણ એને સંતોની ધર્મશાળા કહેવામાં આવે છે. એકાંત જગ્યા હતી એટલે રહેવાની પણ ખૂબ અનુકૂળતા. સાંજ સવાર કથા કીર્તન વગેરે થાય, ગામના માણસો સાંભળવા આવે. ગામમાં બધાય સંતોના વખાણ કરે. સાધુ તો બહુ જોયા, પણ આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ દુનિયામાં ક્યાંય જોયા નથી. એક દિવસ સુંદર પગી આવ્યા અને કથામાં થોડી વાર બેઠા એટલે સુંદર પગીને પણ ગુણ આવ્યો. ગામની અંદર બધાય વાતો કરવા માંડ્યા એટલે એક દિવસ ઓરે ઓરે જોબન પગી પણ માતાજીના મંદિરે આવ્યા. કથા વાર્તાને થોડીક વાર હતી. સંતો અંદર ઓરડામાં થાળ બનાવે છે. પગી આવી નારાયણગીરી બાવાને જ્યાં નારાયણ કર્યા. બંને બેઠા. આની આગળ કાંઈ સારી વાતો તો હોય નહીં. બેય ઘડીક ગપ્પા માર્યા. ત્યાં તો થાળ તૈયાર થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ ઠાકોરજીને થાળ જમાડ્યો. પછી બધાય સંતો જમ્યા. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે થોડાક પ્રસાદ વધ્યો છે તો નારાયણગીરી બાવાને આપી દઉં. જોયું તો નારાયણગીરી બાવા તો જોબન પગીની સાથે બેઠા બેઠા ગપ્પા મારે છે. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ લાગે છે તો જોબન પગી, કારણ કે બોકાની વાળી હોય ને વેશ જોવે ત્યાં ખબર પડી જાય. નારાયણગીરી બાવાને અંદર બોલાવીને કીધું, બાવાજી આ તમારી સાથે બેઠા એ કોણ છે? તો કે અમારા ગામનો જોબન વડતાલો, જેના નામથી બધા ધ્રુજે એ. તો કાંઈ તમારી આગળ? તો કે મારો તો લંગોટિયો ભાઈબંધ છે, કાયમ અમે ભેગા બેસીને બધું અહીંયા જ થતું, ચોરી લૂંટફાટનું, પણ આ તમે આવ્યા એટલે વળી બંધ થયું. મુક્તાનંદ સ્વામી કહે છે કાંઈ વાંધો નહીં, આવ્યા તો છે અને ભગવાનની પ્રસાદી વધી છે. નારાયણગીરીને પ્રસાદી આપીને કીધું તમે જોબન બે સાથે બેસીને જમી લ્યો. નિર્ગુણ એવી પ્રસાદી જોબન પગીને આગ્રહ કર્યો. જોબન જમ્યા એટલે મન થોડુંક નિર્મળ થયું. પછી સ્વામીએ સભા કરી. ગામના માણસો બધા આવ્યા. જોબનને એમ થયું કે હવે ઘડીક બેસું તો ખરો, બાવો કેવીક વાતું કરે છે. જોબન પગી સભામાં છેલ્લે બેઠા, દિવાલને વઠીંગણ દઈને. સ્વામીને ખ્યાલ આવી ગયો એટલે સ્વામીએ ખૂબ મનુષ્ય દેહનો મહિમા ગાયો. પાપ કરવાથી શું શું કર્મોને ભોગવવા પડે છે એ બધી જ વાત સ્વામીએ કરી. ઘણા લોકો સાંભળી અને સત્સંગી થયા. સ્વામી પાસેથી વર્તમાન લીધા. એમાં પાટીદાર દાદાભાઈ, પ્રભુદાસ, વ્રજરાજભાઈ, વસંતદાસ, થોબણદાસ, વાલાભાઈ, ભાઈજીભાઈ, દાજીભાઈ, નારાયણદાસ, આ બધાએ વનમાળી ગોરના બે ભાઈઓ, બામરોલીના તખાપગી, મહુડિયાપરાના જાલમપગી, આ બધાએ વર્તમાન લીધા. જોબન પગી ચારેય ભાઈઓ સહિત ત્યાં બેઠેલા. સુંદર પગીએ જોબન પગીની સામે નજર કરી, મોટા ભાઈ કેમ કરશું? જોબન પગી હાથની સાઈન કરીને ક્યાંય ઓરો આવ્યો. સુંદર પગી જરાક નજીક ગયા. જોબન પગી કે તને યોગ્ય લાગે એમ કર, બાકી બંધો કોઈને નમે નહીં. સુંદર પગી કહે છે મોટા ભાઈ સમજવા જેવું તો ખરું જ. ત્યારે જોબન પગી કહે છે તું થા ભગતડો, પછી કાંઈક સારું લાગશે તો વળી હું થઈશ. અને મારી હજી એક ટેક અધૂરી છે એ તો તને ખબર છે ને સુંદર? સુંદર પગીને એમ થયું કાણે બહુ કરી, હજી આની નજર માણકી ઘોડીની સામે છે, પણ કાંઈ વાંધો નહીં. સુંદર પગી, શંકર પગી અને દલા પગી ત્રણેય ભાઈઓ ઊભા થઈને મુક્તાનંદ સ્વામીને પગે લાગ્યા. પગે લાગીને ત્રણેય ભાઈઓએ વર્તમાન લીધા. હજી એવી કોઈ સમજણ આવેલી નહીં, પણ ઉપર ઉપરથી વર્તમાન લીધા. મુક્તાનંદ સ્વામીને પગે લાગીને સુંદર પગી કહે છે કે સ્વામી કંઈક દયા કરો અને જરાક મારા મોટા ભાઈની સામે જો અમી નજર કરો તો એના જીવનું રૂડું થાય. મુક્તાનંદ સ્વામી જોરથી બોલ્યા. સુંદર પગીએ કાનમાં કીધેલું, કારણ કે એની હાજરીમાં બોલાય નહીં, નહીતર બંદૂક કોઈ નહીં હગી ન થાય. એટલે મુક્તાનંદ સ્વામી થોડુંક જોરથી કહે છે કે સુંદર પગી તમે ચિંતા શું કામ કરો છો? જોબન પગી 4 વર્તમાન તો પાળે જ છે, હવે એક જ વર્તમાન લોપાય છે અને એ વર્તમાન એ પાળવાના જ છે. પણ એણે એક સંકલ્પ કર્યો અને મોટો માણસ સંકલ્પ કરે એટલે એ પૂરો કર્યા વગર છૂટક્યો ન કરે, માટે તમે જરાય ચિંતા કરશો નહીં. મુક્તાનંદ સ્વામીને સુંદર પગી કે વળી કયો સંકલ્પ?
તો કે ભગવાનનું પારખું લેવાનો સંકલ્પ. જોરથી બોલે ને તો જોબન પગી માંડ્યા ભોંય ખોતરવા, નીચું જોઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. સુંદર પગી બે હાથ જોડીને કહે છે, સ્વામી વહેલી વહેલી તમારી ભવિષ્યવાણી સત્ય થાય. આવી રીતે વાતચીત કરી અને બધાય પોતપોતાના સ્થાને ગયા. મુક્તાનંદ સ્વામી થોડાક સમય રોકાય અને પાછા ગઢપુર પધાર્યા છે. હવે આ બાજુ જોબન પગે એટલા બધા પાપને માર્ગે ઊંડા ઉતરી ગયેલા કે ગમે એટલી મહેનત કરે તોય પાછું વળાય એમ હતું નહીં. એક પગલું મૂકીએ ને ત્યાં પાછું વળીને જોઈ લેવું કે મારી ભૂલ તો નથી થતી ને. પછી સાવ ખાડામાં ઉતરી ગયા પછી બહાર નીકળવું બહુ અઘરું છે, બહુ કઠણ કામ છે. મુક્તાનંદ સ્વામીએ સુંદર પગીને કીધેલું, જોબનના પાપ મારાથી નહીં બળે, હું વર્તમાન ધરાવું પાણી મુકાવું એણે કરીને જોબન શુદ્ધ નહીં થાય. એને તો ભગવાન સ્વામી નારાયણ જેદી વર્તમાન ધરાવશે તેદી શુદ્ધ થશે. એના પાપને ભગવાન સિવાય કોઈ બાળી શકે એમ નથી. પણ છતાંય જોબન પગીને સંતનો ગુણ આવ્યો, એ મોટું કામ થયું. એની જિંદગીમાં સંત આવ્યા એટલે હવે ઘનશ્યામને આવતા વાર નહીં લાગે. વહેલા મોડાય ભગવાન એના જીવનમાં જરૂર પ્રવેશ કરશે. સમય પછી સમય જાય છે. એક વખત નારાયણગીરી બાવાના મઠમાં જોબન પગી પોતાના ડાયરેની સાથે મોજું માણે છે. લૂંટફાટની જૂની વાતો થાય, વળી નવા પ્લાન ઘડાય અને એ જ વખતે મહી સાબરમતીનો બાતમીદાર લાખો વડગામો એણે રૂડિયા રખડું દ્વારા વડતાલ કેણ મોકલાયું. એટલે રૂડિયો આવીને કહે છે કે જોબન બાપા એક નવા સમાચાર. જોબન પગી કે બોલને શું છે? તો કે લાખા વડગામાએ બાતમી આપી છે કે આપણે જે કામમાં એક વખત ફેલ ગયેલા ને એ કામ હવે ફતે થાય એવું છે. જોબન કે એ વળી કયું? રૂડિયો કે છે કે પેલા બાવાની ઘોડી તમારે નહોતી ચોરવાની એ. જોબન પગી કે આ પેલા સ્વામિનારાયણની ને? તો કે હા એ જ. રૂડિયો કે છે કે જોબન બાપા ડબાણ ગામે સ્વામિનારાયણ બહુ મોટો જગન કરે એવા સમાચાર લાખા વડગામાએ મને આપ્યા છે. દેશ દેશાવરથી માણસો આવશે, બધાય ભેગા થશે, કાઠિયાવાડની પવન વેગી ઘોડીઓ હશે, તો બાપા હાથ મારવા જેવું તો ખરું. જોબન પગી કે કાંઈ વાંધો નહીં રૂડિયા, આપણા તમામ સાગરીતોને એક મિટિંગ આપણે બોલાવી લઈએ અને એ બાવાની ઘોડી તો મારે લેવાની જ છે. મેં જીભ કચરી છે તો જ હું જોબન વડતાલો સાચો માણકી ઘોડીની માથે એક વખત બેસું. વ્યૂહરચના કેવી રીતે કરવી એની બધી ચર્ચા કરવા માટે સમાચાર મોકલાવ્યા. આજુબાજુમાં રહેલા જે લૂંટારૂ મંડળીના આગેવાનો કોને કોને જોબન પગીએ બોલાવ્યા તો એમાં બધાયથી મોખરે હતો લાખો વડગામો. સોમો સોરઠિયો, કાનો કારસ્તાની, ભોજો ભરાડી, ગેમો ગારડી, કાળો કામળિયો, ઉકો ઉઠાણો. નામ કેવા સરસ એની ફૈયુએ પાડ્યા છે, જેવા ગુણ એવા જ નામ. હવે આ બધાને ભેગા કરનારો રૂડિયો તો હોય જ. આ બધાની મિટિંગ નારાયણગીરી બાવાના મઠમાં જામીન જોબન પગી આ જ સમાચાર આપે એટલે હવારે બધા હાજર હોય. આવા બધા સ્વામી ભક્ત હતા. આપણે શિક્ષાપત્રી પાળવામાં ઊણા ઉતરીએ, બાકી આ લોકો જોબનની આજ્ઞા પાળવામાં ક્યાંય ઊણા ન ઉતરે. બધાની પાસેથી જુદી જુદી બાતમી મેળવી પ્લાન થવા માંડ્યા. એમાં વાત થઈ કે 15 દિવસનો મોટો જગન છે. મોટા મોટા માંડવા નખાયા છે, મોટા રસોડા ખોલાયા છે, ગાડે ને ગાડે સર સામાન આવે છે. વિક્રમ સંવંત 1866ની સાલ પોષ સુધી પડવાને દિવસે આ યજ્ઞ શરૂ થયેલો ને પૂનમે પૂરો થયેલો. વિશ્વના ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એવો જબરજસ્ત યજ્ઞ ભગવાન સ્વામિનારાયણ દર્ભાવતી નગરીમાં કરી રહ્યા છે. બધાએ વિચાર કર્યો ગમે આમ થાય આ તક ચૂકવાની નથી. ત્યાં વચ્ચે કોક બોલો કે જોબન બાપા એક વાત એવી પણ સાંભળી છે કે આ જગનમાં સ્વામિનારાયણે કડક બંદોબસ્ત કર્યો છે ને ફૂલ સિક્યોરિટી છે, માટે કઠણ તો પડશે. જોબન કે હવે જે હોય તે જોઈ લેશું. વડોદરા સરકારને પહોંચવા નથી દીધા તો વળી સ્વામિનારાયણ કોણ? અને મારે તો એક માણકીનું કામ છે, એના ઉપર અસવારી કરવાની છે. તમારે જે તમને ગમે ને જે સારું લાગે એ લેજો, બાકી હું ઘોડી સિવાય બીજું કાંઈ લેવાનો નથી. ત્યાં તો બીજો એક સાગરીત બોલ્યો જોબન બાપા એવા સમાચાર પણ છે કે ઘોડાસરના ભીલ રાજા જાલમસિંહજી
10,000 હથિયારબંધ ભીલોને લઈને આખા દબાણને યજ્ઞની રક્ષા માટે ઘેરી લીધું છે. જોબન પગી પાછા પડી ગયા કે આવી કડક જો સિક્યોરિટી હોય અને જાલમસિંહ પોતે જો હથિયાર લઈને આવ્યા હોય ને એની સાથે જો 10,000 ભીલ હોય તો ધીંગાણું તો કરાય જ નહીં, મરી જવાય. એમ તો બહુ બુદ્ધિશાળી હતા. આપણી જેમ પાણા એરે માથા પછાડે એવા જોબન પગી નહોતા. પાણે માથું પછાડે તો લોહી જ નીકળે. તો વિચાર્યા વગેરે કાંઈ કામ કરે એવા નહોતા. જોબન પગી કહે છે કે સાંભળી લો, ચોરી કરવી એ કામ પાક્કું છે, પણ છાની રીતે ચોરી કરવાની છે. એટલે બધાય બરોબર સાવધાન રહેજો. ભડાકા કરીને પેટલા જ લૂંટવું એવું કરવાનું નથી. અને જો ક્યાંય આડાવડા થશો, ક્યાંય ચેનચાળો જો કરશો ને મરાશો તો મારી બિલકુલ જવાબદારી નહીં. હું તમારું ઉપરાણું નહીં લઉં. હું તો ગુપ્ત વેશે માણકી સિવાય બીજું કાંઈ લેવાનો નથી. અને જે માલ મળે તે મહીસાગરના કોતરોમાં આપણા ચાડિકાના સ્થાને